हेलो एवरीवन, वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामीनारायण। आप सभी को आई होप आप सब एकदम बढ़िया होंगे। हम भी एकदम मस्त मजे में हैं और अभी बज चुके हैं सुबह के 8। उसी के साथ इस ब्लॉग की हम शुरुआत करते हैं। तो फर्स्ट ऑफ ऑल तो अभी जस्ट गुड मॉर्निंग ही हुआ और मम्मी यहाँ पर आ गए। मम्मी वेरी गुड मॉर्निंग। गुड मॉर्निंग, जय શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। क्या हम बार हरिયા બહાર કામ કરવું પડે ને, કપડા સુકાવ્યા, રૂમાલ બધા નાયા હતા। એવું છે, હમણાં આને સ્ટેન્ડ ને આરામ હશે ને? ટ્રેન ને હમણાં તડકો છે એટલે આરામ છે। કે હારું તમે મારા પર ભાર નથી મૂકતા હમણાં। નાસ્તો થઈ ગયો તમારો કે નાસ્તા બાકી? પાણી વેલા થઈ ગયા હો, બહુ વહેલા કરી લીધા વેલા ને? થઈ ગયા। અમારે કસરત ને પૂજા ચાલતી હતી એટલે થોડુંક વાર લાગ્યું। એમ તો 7 સવા 7 હું ફ્રી થઈ ગયો હતો એટલા માટે। જય સ્વામિનારાયણ બા, નારાયણ જય સ્વામિનારાયણ। નાસ્તો કરી લીધો? હા હો, ભાખરી શાક ગાંઠિયા નાસ્તો કરી લીધો। અરે વાહ ભાઈ વાહ, સરસ લ્યો। તો જઈએ કિચનમાં, બીકોઝ કે કિચનમાં મસ્ત મજાની સ્મેલ આવે છે, મસ્ત મજાની, જે કે જેમને ગમતી હોય તો ફર્સ્ટ ઓફ ઓલ તો પહેલા મળીએ વિરાલીને। વિરાલી વેરી ગુડ મોર્નિંગ। વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। આ ઘરે નગર માથા છે ઘી ઉડી ઉડીને। ઓ બાપલિયા, આ તો ભાઈ અત્યારમાં જુઓ તમે, ફાંકીનું કામકાજ ચાલુ થઈ ગયું છે। હરડે શેકાઈ રહી છે ને? યસ, હરડે મેં તો મારા હાથમાં હવાલો લઈ લો ને ફાકીનો। હા તો આજે સારું કર્યું વિરાલી, જો આજે ફૂલ સ્લીવ પહેરી છે ને, કારણ કે આનું આજે ઘીમાં અત્યારે શેકાઈ રહી છે ને, તો ઘી આનું ઉડે એટલે સીધું હાથ ઉપર આવે ને ગરમ ગરમ। એટલે રાખવી જો આખો ગેસ જો ઘી ઘી ભરાઈ જાય, જો ફૂટે ઓહો, જો આગળ તમે મારે દૂર રહેવું પડશે, નહીતર આવશે છા એકદમ સામે। બ્રેકફાસ્ટ થઈ ગયો વિરાલી કે બાકી છે? થઈ ગયા બધા થઈ ગયા, તમારે એક હું બાકી એકલો જ બાકી રહ્યો છું। આજે રાહ નથી જો, આપણે નાસ્તો કરી જ લેવો છે મેં કીધું, એને જ્યારે નીચે આવો ત્યારે આવો મેં કીધું। આમ જો જો આમ જો શેકાઈ રહી છે, તળાઈ રહી છે, સોરી શેકાઈ તો નહીં બસ ઘીની અંદર। અને રોજ તમે રાહ જોઈને મેં કીધું તો હું અમારે લેટ થઈ જાય છે મેં કીધું નાસ્તો થઈ ગયો ને, બીજો આપણું કામ છે ને ઉકલે ને હુજે એમ, ઉકલે ને હુજે, નાસ્તો પાણી થઈ ગયો ને એવું છે એટલા માટે। સરસ સરસ સરસ। તો મારે એકને જ નાસ્તો અત્યારે બાકી રહ્યો છે। મમ્મી નાસ્તામાં શું છે? નાસ્તામાં ખાખરા છે, ગાંઠિયા છે ને ભાખરી છે। આટલા બધા ઓપ્શન કોની ઘરે અવેલેબલ હોય કયો તો મને? એક જ ઓપ્શન હોય ભાઈ, ગાંઠિયા છે ખાઈ લેજો, ખાખરા છે ખાઈ લેજો, તો ત્રણ વસ્તુ, બીજું કઈ નવીન નથી ને હજી? નવીનમાં તો મીઠાઈ હોય ને। મીઠાઈ વતન છે? હા, અમારે મીઠાઈ તો વેચવાનું ચાલુ કર્યું પણ ઘરે ખૂટતી નથી એટલે ઘરે જ ખૂટતી જોઈએ। નથી, બોલો। નહીં છે એમ સાચી વાત છે, બીકોઝ કે શું હોય, ન્યુટ્રિશન ડિલાઇટ રહે એટલે મોર્નિંગમાં શું હોય કે ચલો તમારે કાંઈ પણ ના નાસ્તો કરવો હોય ને, એક ન્યુટ્રિશન ડિલાઇટની એક બાઇટ અથવા 2 બાઇટ ખાઈ લીધી એટલે ઇનફ થઈ ગયું। Yes. તો મોર્નિંગમાં એ પણ ચાલતી હોય છે ક્યારેક ક્યારેક, ક્યારેક બપોરના ટાઈમે ચાલતી હોય, ક્યારેક ઇવનિંગના ટાઈમે હોય છે। નક્કી જ ન હોય, પણ નક્કી જ ના હોય, ક્યારેક ખવાતું હોય। ઘણું મન થાય એટલે ખવાય જાય। યસ। સાથે હવે આજની ડેટમાં છે ને, આપણે 2 દિવસ પહેલાં તમને બધાને શેર કર્યું હતું એકચ્યુઅલી મોહનથાળ, પછી આપણે જે સ્વામિનારાયણ મંદિરની લાડુડી આવે છે, લાડુડી મૈસૂર, તો આ બધી જ વસ્તુઓ છે આઇટમ્સ માટેથી આજે દોડધામ થોડી ઘણી છે। શું એમનું જે હોય છે પ્રોસેસ બધી, તો એમના માટેથી છે આજે, એટલે મે બી 1 થી 2 દિવસની અંદર હજુ થોડીક વાર લાગશે એ લાઈવ થતા, બીકોઝ કે લોકોના મેસેજીસ આવતા હોય છે કે શું પ્રાઇસ છે અમને જણાવો, બરોબર, બટ તો તેમ છતાં એમનું પ્રાઇસ લિસ્ટ સેટ થઈ જાય પછી આપણે લાઈવ કરી દઈશું, અને બ્લોગની અંદર પણ તમને અનાઉન્સ કરી દઈશું કે હવે પ્રોડક્ટ લાઈવ થઈ ગઈ છે અને તમે ઓર્ડર કરી શકો છો। કારણ કે અમે એટલે વી હતા, કારણ અમે તળવા મૂકી હતી અમારી। અચ્છા, ઘીમાં તળાઈ રહી છે, વધારે તળાવી ન જોઈએ ને? વધારે તળાઈ ગઈ તો પછી એનો ટેસ્ટ બગડે ને? જેનું જે ગુણધર્મ હોય એ વયા જાય, આવું બળી જ જાય એટલે એનું કઈ કામનું નહીં પછી। અચ્છા, હા, થોડી ઘણી જેમને બળવા દેવાની, વધારે ના, થોડી ઘણી જેમને તળવા દેવાની, એનાથી વધારે ના થવી જોઈએ ને? ઓકે ઓકે। સાથે જો આ ઇમેજ અહીંયા છે, ઇમેજનો દાણો મસ્ત મજાનો આવ્યો છે ને, બાકી એક જ નંબર એમ, અને મીન્સ કે ઓલવેઝ જ્યારે પણ લાવીએ છીએ ને ત્યારે છે ને એક સરખો દાણો આવે છે ને, એ એક મસ્ત મજાની વાત છે, કારણ કે બીકોઝ કે આની અંદર ઘણી બધી અલગ અલગ વેરાયટીઓ આવતી હોય છે, ઘણી બધી અલગ ડિફરન્ટ હોય છે, પણ તેમ છતાં આપણે ઓલવેઝ લાવીએ છીએ ને તો મોટી હરડે હોય છે કે જેમની અંદર છે ને ગુણધર્મ એમનો વ્યવસ્થિત જળવાય એ માટે। આમાં નાને તો ના આવે, ખાવ નાને જે આપણે હરડે છે ને એવી સાઈઝની ઇમેજ આવે છે કે એકવાર અમે પણ કન્ફ્યુઝ થઈ ગયા આમાં રિયલી છે કઈ, 2-5 જણાને મોટાને વડીલને પૂછ્યું કે નહીં મોટો દાણો આવે ને એ જ સાચો હોય, એ સાચો ને? યસ। અને સાથે સાથે છે ને આપણે 2 દિવસ આપણે જ્યારે નિવેદ હતા ને, તો નિવેદના દિવસે અમારા કાકા એક આવ્યા હતા, તો એમને ઘણા ખાસા સમયથી પ્રોબ્લેમ હતો કબજિયાત માટેનો। મેં કીધું કાકા એકવાર ફાંકી ટ્રાય કરો, મને કે બેટા ન થાય, કે ગમે એવું હોય ને કે અમે મથી લીધું, કે કેટલા ડૉક્ટરો પાસે હું જઈ આવ્યો, એટલે એમને ફાંકી આપી, મેં કીધું તમે ટ્રાય કરો, 2 થી 3 દિવસમાં તમને ખરેખર રિઝલ્ટ મળી જશે। તો આજના દિવસમાં હું કોલ કરીશ અથવા સાંજે કોલ કરી એમને ડિટેલ્સ હું જાણી લઈશ કે શું છે એમને રિઝલ્ટ, અને આવતીકાલના બ્લોગમાં હું તમને શેર કરીશ કે કેટલું એમને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે। એનીવેઝ ચલો બ્રેકફાસ્ટ બાકી છે તો બ્રેકફાસ્ટ કરી લઈએ, કન્ટિન્યુ બ્લોગની અંદર બના રહેજો।
ચેનલ પર નવા હોય તો તમને ખ્યાલ છે કે ભાઈ આપણે ચેનલના 50K સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરવાના છે, તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરી દેજો, મસ્ત મજાની કમેન્ટ કરી देજો। तो यहाँ पर अभी हो गई है स्टार्ट फाकी बनाना। हमारी हरडे को अभी यहाँ पर पीस कर निकाला जाए। पीस कर मीन्स कि हथौड़ी से उसको पूरा बांध कर उसके जो बीज होते हैं उसे अलग करना होता है, फिर ऊपर वाला जो ये पड़ होता है उसे हमें यूज़ करना होता है। जैसे कि यहाँ पर ये पूरा ऊपर वाला जो कवर है उसे निकाल दिया ऐसे, और यहाँ पर ये क्या हो गया मिक्सिंग मिराली? वो भी सब कुछ मैं डिटेल में नहीं बोल सकती ना, थोड़ा सीक्रेट होता है, थोड़ा सा सीक्रेट होता है जो भी चीज़ें हम इसमें इंक्लूड करते हैं वो। तो अभी यहाँ पर मैं भी बैठ गया, पापा भी बैठ गए, दोनों साथ में कर रहे, और अभी बजे हुए 8:45, तो फटाक से जल्दी से हो जाए, क्योंकि दोपहर के बाद क्या रहता है, क्योंकि दोपहर के बाद क्या है कि कल के दिन में हमें कॉल आया हुआ था कि जो क्लॉथ के रिगार्डिंग तो हम होम विजिट करने के लिए आ सकते हैं, तो इसीलिए तो आज कस्टमर आने वाले हैं, तो इसीलिए सोचा कि चलो अभी मॉर्निंग में फ्री है तो सब काम जल्दी ज़्यादा निपटा देते हैं। और अभी तो पान का मुखवास बनाना है, पान का बोल बनाना है, मेथी का मुखवास फिनिश हो गया 5 किलो, मेथी का तो सारे finish हो मुखवास गया भी ना? बनाना है, तो अभी मुझे Yes. लगता है कि वीक तो अभी ऐसे मुखवास भी चलने वाला है, एक भी पूरा मुखवास में चले जाने वाला है। इसलिए मैंने नाश्ता करके तुरंत यहाँ पे मैं फ्राई करना शुरू कर दिया है। વેરી ગુડ, ચલો ચલો ફિર કન્ટિન્યુ કરો। તો ભાઈ વાગ્યા છે અત્યારે 12 અને બા અને ફઈ અત્યારે જે વાત મંદિરે, બા મજા આવી મંદિરે? હા મજા આવી ને? મજા આવી, બહુ સારું। એક કીર્તન ગાય અત્યારે બેઠા હે ને? બા હમણાં જાતા નહોતા આપડા, સારું છે તમે હમણાં 2 દિવસ લઈ ગયા, એ બધા ક્યાં આવજો, હવે રોજ આવજો। હે ને? એને પણ હું થાય એમ કે મારે હાલીને જવું ને કે ઈ એક કંટાળાજનક થોડુંક છે, પોરો ખાઈ લેવાની, પોરો ખાઈ ખાઈને જવું પડે કારણ કે પગ દુખી રહે એટલે। હલાઈ જાય બે વાર। હા હા, હલાઈ જાય ને 2 વાત। અને સાથે અહીંયા કિચનમાં શું તૈયારીઓ ચાલી? ઓ લ્યો અહીંયા જો, તો અહીંયા જો ચટર પટર ચાલી રહ્યું છે, શું છે? કારણ કે ટાઈમ નથી હા અને ઉપર આપણે હેલ્થ શૂટ થતી હતી બધી કપડાની, હા તો કે ટાઈમ હતો નહીં, હવે મમ્મી ઘરનું કામ કરીને ફ્રી થયા છે, તો ભાઈ થોડુંક ખાઈ લો ને પછી શાક વગાડ દો, એટલે સુધારતો ચા લગીને કે સુધારીને એટલે આપણે દૂધી દાળનું શાક છે મસ્ત મજાનું, ઓહો, દૂધી દાળનું શાક છે એમ ને? અને રોટલી જોડે। વાહ ભાઈ વાહ, સરસ। તો ટેકો કરવો પડે ને દુધારી આવવા મળી ત્યાં, સમજ્યા? દુધારી આવવા મળે, દુધારી। સવારમાં ખાલી ખાખરા જ ખાધા હતા, હા હા બાકી આજ નહોતી ખાધી મેં એટલે। હા, શું કહો છો મમ્મી? બે ખાખરા અમે ભાખર લાગી ખાધી તો ભૂખ લાગે, એવું છે ને? તો પછી કામ કરતા હોય તો લાગી જ જાય ને, નો બેઠા બેઠા નો ભૂખ લાગે, સમજ્યા? તોડ લાગે ટાઈમ થાય। ટાઈમ થાય એટલે તોય લાગી પેટનું જાય, કામ તો એ માગી જ લઈ। હે ને? ઓટોમેટિક સાયરન વાગી જાય। આપણે ફાકી બની રેડી થઈ અચ્છા હા ભાઈ, જો મસ્ત મજાની ફાકી હોય, બાપલિયા, હા હા, જો ફાકી બનીને થઈ ગઈ છે રેડી એકદમ ચાટાકેદાર, કલર બલર ને જબરું આવી ગયું છે। યસ, ભૂખ તમને લાગી કે નથી હે? લાગી? તમને ભૂખ લાગી કે નથી લાગી? ભૂખ તો નથી લાગી, હવે 2 વેફર ના બટકા ચાખી લઈએ એટલે આવી ગયું તમને એમાં। ભૂખ લાગે તો ન ખવાય। ભૂખ ન લાગ્યો તો મિક્સર એક મૂકી દેજો, શું કરશો વિમળાબેન? ઉપર મિક્સર મૂકી દો, આ મૂકો મિક્સર ને આ મૂકો, અંબાઈ જા, જોવો તો નથી અંબાય તો મૂકી દીધું। તો મૂકવું પડે। જસ્ટ ના ઉપરથી નીચે આવ્યો ને મસ્ત મજાની રીલ શૂટ કરી છે। ગઈકાલની રીલ્સ હતી એ તો અમે શું કે હાથમાં પકડીને ક્લોઝ બતાવ્યા હતા, તો આજે કંઈ નવું યુનિક વિચારી રહ્યા હતા કે મસ્ત મજાનું વિરાલી કંઈક વિયર કરી અને તમને બતાવે કે જેથી તમારા જેવી હાઉસવાઈફ છે, તમારા જેવી ગર્લ્સ છે, મીન્સ કે થોડા ફેટી XL XXL સાઇઝવાળા હોય છે એ લોકોને, તો એ લોકોને એ સાઇઝ જોઈ અને આઈડિયા આવી શકે કે નહીં વિરાલીબેન પહેરી રહ્યા છે, તો ઓલરેડી અમને પણ એ આવી છે, બિકોઝ કે ઓનલાઈન ઓર્ડર કરતા હોય રાઈટ, તો ફર્મો થોડા ઘણા બધાનો પ્લસ માઇનસ હોય છે, તો એ માટેથી આજે વિયર કરી અને પછી રીલ શૂટ કરી, બટ ખૂબ જ સરસ મસ્ત શૂટ થઈ છે, હે ને વિરાલી? એકદમ મસ્ત થઈ ને? જોરદાર બનાવીને ડ્રેસ તો યસ, વેરી ગુડ। અને સરસ, ખરેખર જો યુનિક કપડા હોય તો યુનિક આપણે અલગ અલગ રીતે શૂટ કરીએ કે જેથી તમને પણ એક રીતે ગમી શકે। સાથે સાથે ચલો અત્યારે જો પેકિંગ કરવાનું છે, પેકિંગ કમ્પ્લીટ કરી લઈએ અને તમે થોડુંક આરોગી લ્યો, એમાં ભાગ મારો પડી જાય છે થોડોક, વાંધો નહીં। બપોરે તો કન્ટિન્યુ આપણે એ જ કામ કરવાનું છે। હા, બપોરે તો ખરેખર અલગ અલગ પેટર્ન છે બધી, તો બધી પેટર્નની અલગ અલગ રીલ શૂટ કરવાની, અલગ અલગ આઈડિયાથી, એક સરખી નહીં, બધા અલગ અલગ આઈડિયાથી બધી અલગ અલગ રીલો શૂટ કરવાની છે કે જેથી ડે બાય ડે અપડેટ રહી શકે, ડે બાય ડે તમને બધા અપડેટ્સ મળી શકે। અને અપડેટ્સ લેવા માટે શું છે કે ઇન્સ્ટાગ્રામ આઈડી તમારે ફોલો કરી લેવાનું છે, એ ભૂલતા नहीं। तो भाई यहाँ पर बज चुके हैं अभी 1:30 और यहाँ पर देखिए गोला पक गया था, यहाँ पर पान बॉल बन रहे हैं और पान बॉल के साथ गोला पक गया है। ખાધા પછી ઊંઘ બહુ ચડે ટેન્ટેડે થાય ને? સરસ, ટેન્ટેડે તો સુઈ જઈએ, બીજું શું હોય, રેવા દે પાન બોલ ને। અર્જન્ટ ના છે અત્યારે જો ને 500 બનાવવા બાકી, તો પછી નિરાતે 2-3 કિલો બનાવવાના છે, અર્જન્ટ એટલે મેં તો થોડાક બનાવી નાખી, કારણ કે ફંક્શન થોડાક માટેથી છે અમને જરૂર નીડ્સ એટલા માટેથી। અહીંયા જો ઝીણી ગોળીઓ થઈ ગઈ છે, ઓહો કેટલીક થઈ ગઈ વિરાલી? આ 40 તો હશે, 50 40 જેવી something થઈ ગઈ તો છે। બની જ જાય। અચ્છા એવું છે, સાઈઝ નાની છે ને, હા એટલે હા હા, એમ
સરસ સરસ. તો પછી એ કરીને રેસ્ટ કરી લઈએ. રેસ્ટ નહીં કરે આજે, રેસ્ટ નહીં, અને પછી મેથીનો મુખવાસ છે ને? મેથીનો મુખવાસ તો ઈ અર્જન્ટ છે. આકાશમાં ક્યાંક ક્યાંક કામમાં એટલે બીજું હોય ને તો મુખવાસ મને કહેતા ભૂલી જાય એવું થાય છે. તો અર્જન્ટ અત્યારે કિલો મેથી બોલો મારે બનાવવાની છે. પહેલાં એની છે 1 વાગે અને 3-4 વાગે મારે એને કરવાની છે મેથીનો મુખવાસ. પણ આજે સાંજે પછી કુરિયર કરવા બધાનું અર્જન્ટ બધી વસ્તુ છે એ. અને બીજું એવું જ આકાશ કે જેમાં પછી ઊંઘ બહુ આવે. જેમાં પછી હરેક માણસને ઊંઘ આવે. ટેન્ટેડ તો થાય જ. બહુ એટલે બહુ જ થાય. તો ન આવતું હોય ને તો ઊંઘ તો જેમાં પછી આવે છે. અને બીજી વાત એ કે તમે કીધું પેલા રેસ્ટ કરજો, રેસ્ટ નહીં કરાય. કારણ કે જે બધા ક્લોથ પડ્યા છે એમને છે ઉપર હતી. હવે જે આપણે એના થોડા રીલ્સ બનાવવાની બાકી છે થોડી ઘણી એટલા માટે. એવું છે એમને? સારું સારું, ચલો તો આ કમ્પ્લીટ કરી દો, પછી આપણે રીલ્સનું પાછું ફરી સ્ટાર્ટ કરી દઈએ ઉપર બપોર વચ્ચે. ત્યાં સુધીમાં મેથી એકદમ પેલી થઈ જાય, પલળી જાય. અને થોડું નોરે બપોર રાખવું પડે ને, અચાનક કોઈ એવું શું કરવાનું? હા હા, કારણ કે એટલા આપણે બધા અલગ અલગ બિઝનેસ છે તો બધાને આપણે સાઈડમાં મેનેજમેન્ટ રાખવું પડે ને બધી વસ્તુનું. टाइमिंग रखो पड़ा Timing રાખવું પડે. साफ साफ. दोपहर के 2 उसी के साथ यहाँ पर देख सकते हैं हमारा पूरा मैस से बेडरूम अभी हो चुका है. क्यों हुआ है? मैसे हो गया अभी क्योंकि अलग अलग टी शर्ट और प्लाजा पैंट आई है तो इसका भी अलग अलग हम रील्स उतार रहे हैं. शूटिंग कर रहे हैं अभी सभी. यहाँ पर एक टी शर्ट यहाँ पर है जिसका शूटिंग हो गया है, एक का अभी बाकी है, इसका भी हो गया है, प्लाजा पैंट का भी हो गया है, और साथ ही में इसके नीचे भी और टी शर्ट रखे हुए उनका भी हो गया है, और ये वाले जो नए नए हैं उसका अभी बाकी है. वो तो सबका भी बाकी. हाँ, और ये जुगाड़ देखिए लाइटिंग का जुगाड़. तो सब कुछ अभी ऐसा मैसी चल रहा है शूटिंग. लेकिन बहुत ही बढ़िया सी रील्स अभी बन रही है, क्योंकि क्या है कि यहाँ पर विराली बैठती है तो सामने से एकदम नेचुरल लाइट आती है. तो नेचुरल लाइट के हिसाब से पूरा फेस भी दिखता है, और पूरे जो क्लॉथ्स की डिजाइन है, फैब्रिक्स है, और जो पूरा कलर उठ के आता है वो सभी एकदम कम्प्लीटली दिखता है. तो बहुत ही मस्त लग रहा है. उसका कलर जो होता है, वो कलर जो होता है टी शर्ट का वो नेचुरल रहता है. नेचुरल मीन्स के पूरा पूरा रो रहता है, इसमें कोई भी प्लस माइनस नहीं होता. इसीलिए तो अभी ये शूट अभी सब कुछ हमारा चल रहा है. Yes, और ऊँग तो बहुत आ रही थी, फिर भी हमने हिम्मत करके अभी स्टार्ट कर दिया. अभी भी थोड़ी देर में यहाँ पे लेटी हुई थी, अभी खड़ी हुई ना तो मेरा मन नहीं हो रहा था खड़ा होने का. फिर भी मैंने बोला हिम्मत तो करनी पड़ी, आगे बढ़ना है तो अभी उसके मतलब भोग उसको पीछे देना ही पड़ता है. तब जाकर हम अभी तो यहाँ पे ही है, अभी तो इतना 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 अभी चढ़ना है. सिर्फ अभी तो पहला दादर भी नहीं चढ़ा हुआ इससे है. अभी इतने अभी यहाँ पे है, अभी तो बहुत कुछ करना है अभी. इसलिए अभी तो चले. તો 6:15 થયા છે અને મા દીકરી એમાં મેથીનો મુખવાસ શેકતા હતા, પણ થોડોક જ રહ્યો એટલે મમ્મી હવે છેલ્લો ઘણો એ ફિનિશ કરે છે એ કે બાકી બે ગેસે શરૂ કર્યું હતું તો એ માણતું નહીં મમ્મી, કારણ કે મેથીમાં બહુ વાર લાગે ને બહુ થાકી જાય. એટલે કીધું બે ઓલા બનાવી હવે થોડુંક રૂપિયા બેજી બનાવો સાઈડમાં બીજું કામ થઈ જાય. કારણ કે અર્જન્ટ એટલે ત્યારે તરત કરવું જ પડે આપણે એવું હતું ને એટલા માટે. મસ્ત મજાનું મેથીનો મુખવાસ શેકાઈ રહ્યું છે. હાંજે છે મસ્ત મજાનું મોસ્ટ ફેવરેટ બધાને સરગવાની શાક. અરે મમ્મી સરગવો સરગવો ભાઈ જય શ્રી કૃષ્ણ. હાંજે હરગવાનું શાક છે. જય સ્વામિનારાયણ. જે હશે હાલશે. હાલ છે ને? હા, હો વાંધો ત્યાં તો તમે આવો બીજો સુધારો છે. નહીં અત્યારે હરગવાનું કરું, તાજે તાજો હરગવો છે ને મજા આવી જાય એટલે ઓલો ધાણા વીણવા છે. ક્યાં ખાણા લાયા? નથી લેવા તમે ખાઓ કે ધાણા લેવા છે? નથી લેવા. અને અહીંયા જો અમારે આકાશ પેકિંગ કરવા માંડે બધા પાર્સલ હવે અહીંયા પીંડા જ્યુસ પછી ગોળધાણા બપોરે બનાવવા ઈ અને લાઈવ અત્યારે મેથીનો મુખવાસ બનાવીને સીધો પેક ચોટે ક્યાં ગયો? અહીંયા રહ્યો જો. આ રહ્યો, અહીંયા. હા, એ તો પેક થઈ ગયો છે, થોડો અત્યારે છે અને થોડો અત્યારે ત્યાં શેકાય છે. હા ભાઈ મેથીનો મુખવાસ. બહુ સારું. અને આ બધી મીઠાઈ આ પડી જો કાજુ કતરી છે, પછી આ એ અંજીર કાજુ કતરી છે, બ્લેક કરન્ટ અને ન્યુટ્રિશન ડ્રાય ફ્રૂટ કે જેમણે છે ને આમને પેલા કોમ્બો મંગાવ્યો હતો, કોમ્બો ફિનિશ કરી દીધો. કિલો મગાવ્યું છે ને? કિલો મગાવ્યું હા, છે. કિલો ડ્રાય ફ્રૂટ સોરી ન્યુટ્રિશન ડિઝાઇન છે અને 250 ગ્રામમાં અંજીર કાજુ કતરી છે. વાહ શું વાત છે, સરસ સરસ. હા બહુ સારું. હા હું આકાશ અને સાથે તમને એ પણ જણાવી આપું કે જે કોઈ પણ લોકોને રક્ષાબંધનના ઓર્ડર્સ હોય તો આપણે અત્યારે પ્રી બુકિંગ ચાલુ છે. મીન્સ કે રક્ષાબંધન આવતા નજીક તમે જ્યારે બુક કરાવો ત્યારે શું હોય કે કુરિયર કંપનીમાં પણ વધારે સ્ટોક હોય, કારણ કે ઘણા બધા ગિફ્ટિંગ ને બધી વસ્તુઓ જતી હોય, બરોબર છે. તો એના કરતા 10 દિવસ અગાઉ 15 દિવસ અગાઉ તમે ઓર્ડર કરી લેશો તો તમને જલ્દી મળી જશે. ભલે રક્ષાબંધન 9 તારીખે છે પણ તમે કદાચ 20 તારીખ પછી પણ ઓર્ડર કરશો તો તમને જલ્દીમાં જલ્દી અવેલેબલ થઈ જશે. મીન્સ કે કોઈ પણ સિટીની અંદર રહેશો તો તમને જલ્દી મળી જશે. અને આ મીઠાઈનું જે અંદરનું જે સીલ આવે ને જે પેપર ઈ કાઢીને ને ત્યાં લગીને તો એને કાંઈ એટલે કાંઈ નહીં થાય. ત્યાં સુધી અમને કાંઈ પણ નહીં થાય. 5 મહિના સુધી નહીં. આપણે ડ્રાય ફ્રૂટ નટ ડિલાઇટ જે એને 5 મહિના સુધી કાંઈ પણ નહીં થાય. અને કાજુ કતરીને 1 મહિના સુધી. જો અંદરનું જે પેલું નાઇટ્રોજન પેકિંગમાં છે ને ત્યાં સુધી. હા એક મહિનો કાંઈ ન થાય. નહીં 1 મહિનો નહીં, નહીં, નહીં. એવી કાજુ કતરી.
જો પેકિંગ થાય છે. આ રોલ છે શાક જ રોલ આપણે લઈ આવ્યા અત્યારે. આ સેલો ટેપ ઘટી રહી હતી એના માટેનું છે ને હવે જો પેકિંગ કરીશું ફટાફટ. ફિનલાનું જ્યુસ છે, પાનના બોલ છે, હળદી મેથી બાકી છે, તલ અળસી છે, મીઠાઈ છે. અને ફાકી આપણે અત્યારે બનાવી જ છે નહીં આખી? મોર્નિંગમાં બનાવી હા એ જ છે. હે એ ફિનલા જ્યુસ છે ભાઈ. સ્મોલ ગામડે ન પેલા ફિનલા થતા એનું જ્યુસ છે ઈ. લાલ ગુલાબી. હા એ ફિનલા. આ એનું? હા એનું. લે. હા એ મોકલવાનું. હા અત્યારે 90% ઘટતા હોય ને એ બધા પીવે. લોહી સુધારે. આ તો એટલે જ આ લોહી મોકલી બધા ના પડે. લોહી ઘટતું હોય ને ડોક્ટરે કીધું હોય પીવાનું એ બધા મગાવે એટલે મોકલીએ આપણે અહીંથી. હું આકાશ કહેતા હતા અને સાથે સાથે અહીંયા જો ફાકી પણ અત્યારે 100 ગ્રામના પેકિંગ છે 4 ઓર્ડર તે પણ રેડી થઈ ગયા છે. કલર એવો જ છે. જોયું? હા એ જ છે એકદમ. આટલો હોય જ ને ભાઈ. હારું, લે, હારું. કાંઈ કરું છું ફિનલા. નહીં ભાઈ ચખાડવું છે હાલો ચખાડું તમને. આ વગર ટાઈમ જોશે પીવો એક ગુડલો પીવો તમે. હાલો હાલો જો અમારે બોટલ ભરી જ છે. જાય રી ભાઈ અમે રોજ બધા પીવી છે. આ હતા ને, હા. એટલે નહોતું લોહી ચડાવ્યું બાટલામાં. હા. તો મેં ઓપરેશન કરાવ્યું. ખોલો ઢાંકણો. હાલો ફઈનો ટેસ્ટ કરાવીએ આપણે આજે ફિનલાનો જ્યુસ. અમારે મોટું ઢાંકણું છે એટલે 50 ml લેશું અહીંયા. ભાવે ભાઈ ગળું જ છે તમને ભાવશે જ્યુસ. અને જોડે એમ પાણી મિક્સ કરવાનું છે એટલે આપણે અહીંથી પાણી લેશું. માપ રેડી આવી રીતે માપ તમારે બધાને લઈને પીવાનું છે. ભાઈ પીવા લ્યો તમને ભાવશે હવે. નહીં ખાટું લાગે. ગળું છે ગળું. એમાં દાડમ આવે, પછી દાડમ આવે, ડ્રેગન ફ્રૂટ આવે અને કીવી આવે. બધા ફ્રૂટ આવે જે આપણે લોહી બને ને બધા ફ્રૂટ આવે એમાં. થયું? હા તાજ પેલી વાર પેલા જ્યુસ ટેસ્ટ કર્યો છે આ મુરત પીલું હો. હે ને? ઓળખી નહીં. આ પગનું લોહી ચડાવવાનું ક્યાંક થાય. હા હા પણ ડોક્ટર કે હારા ટકાવારી છે ને એટલે નહીં જરૂર નહોતું પડે. ચડાવ્યું, ઓપરેશન કરાવ્યું. તો ભાઈ બે ના ગોઠણ ઓપરેશન કરાવ્યું છે ને તમારે? હા. હા એ હોતું. સારું કહેવાય. તો જાય પેકિંગ શરૂ થઈ તમારું મસ્ત મજાનું ફટાફટ કરીને જાય. અને વાગ્યા છે હવે 5:05 મિનિટ થઈ ગઈ છે અને આપણે બહારનો થોડોક નજારો આપણે જોઈ લઈ. કારણ કે સવારમાં નથી લાગતું કોઈ આપણે બહાર રાઉન્ડ માર્યા હોય. જે બા બેસી ગયા છે અને મસ્ત મજા સોસાયટીમાં છોકરા આવ્યા ખેલકૂદ કરવા મળ્યા છે મસ્ત મજાના. તેણે આવ અને આવી જ મોજ અમે નાનપણમાં કરેલી છે એકચ્યુઅલીમાં. બહુ એટલે બહુ મોજ કરી છે. તે તો ભણવાની ખબર જ ન પડતી નહીં આગળ. સોસાયટીમાં અંદર છોકરા બધા રમે છે ટાબરિયા. મેં તો નાનપણમાં આવી જ મોજ કરી છે મેં તો આપણે એમ. શેરી જ ભાગી છે. અમે તો છે ને વિરાલી, હા અમે તિરુપતિ સોસાયટીમાં રહેતા બરોબર યોગી ચોક. હા. જેમને ખ્યાલ હોય, જેમને સોસાયટી સુરતની અંદર જોયું હોય એમને ખ્યાલ હશે કે યોગી ચોક વિસ્તારની અંદર છે ને લગભગ 1200 ગાળાની સોસાયટી. હા 1200 ગાળાની બહુ મોટામાં મોટી. એના પછી શિવ દર્શન આવતી. તો એ એવડી મોટી સોસાયટી છે. એવડી મોટી સોસાયટીના માણસો શેરીમાં થપોદા રમે બરોબર. અમે આખી સોસાયટી રમતા. કેમ દા વિચારોનો પાક તો હશે વિચારો તમે. પૂરો જ ન જાય. આખી રે. આ કાંઈ તો કોપરું ખાલી હતું. ઓલો ખાલી હતું. બધે ખાલી થઈ ગયા કોપડાઓ હતો. અટાણે તો પેક થઈ ગયું. 20 વસ્તુ કાંઈ દેખાય ને એવું થઈ ગયું. હા દેખાય નહીં ફૂલ થઈ ગયું બધું. કઈ નહીં, અને હાલો. સાથે સાથે આપણે ગઈકાલના બ્લોગ્સની અંદર ક્લોઝ રિગાર્ડિંગ જણાવ્યું છે. તો એમની અંદર એક મોસ્ટ કોમન ક્વેશ્ચન અમને આવ્યો હતો અને કમેન્ટ્સ પણ આવી છે અને સાથે પર્સનલી કોલ અને વોટ્સઅપ પર મેસેજીસ આવ્યા છે કે વિરાલીએ જે અત્યારે વિયર કર્યું છે, વિરાલી એમને બતાવજે. બ્લેક કલરનું પેન્ટ કે જે એકદમ આપણે પ્લાઝા ટાઈપનું પેન્ટ આવે અને એકદમ કમ્ફર્ટ ઝોન ટાઈપનું આવે. તમે ઓફિસ વેરમાં પણ પહેરી શકો છો, ઘરે પણ પહેરી શકો છો. તો નાવ એમની પ્રોસેસ ચાલુ છે. મે બી 2 થી 3 દિવસની અંદર છે ને તમને લાઈવ કરી દઈશું કે જેમને પણ ઓર્ડર કરવાનો. ખૂબ જ મીડિયમ રેન્જની અંદર છે, બહુ હાઈ રેન્જમાં છે, એકદમ લો રેન્જની અંદર છે, જેથી તમને કમ્ફર્ટેબલ રહી શકે અને તમને પહેરવામાં પણ અને આમ પણ. પહેરવામાં અને આમ પણ બંને રીતે. હા. તો એકદમ મસ્ત આઈટમ રીતે અમે તમને પ્રેઝન્ટ કરીશું. 1 થી 2 દિવસની અથવા 2 થી 3 દિવસની વેઇટ કરી લો ખાલી. બાકી આ Okay. પેન્ટ લાઈવ થઈ જશે ત્યારે. Done. અને મોસ્ટલી બ્લેક કલર અથવા બ્રાઉન કલર આ બંનેની અંદર રહેશે. બ્લેક કલર તો જોકે રહેવાનો જ છે પણ સાથે બ્રાઉન હશે અથવા તો ક્રીમ કલર હશે. જે અલગ અલગ કલર હશે અવેલેબલ એ આપણે પ્રોવાઈડ કરીશું પણ મેઇન તો બ્લેક રહેવાનો છે. ઓકે હું પેક કરીએ આપણે બધું. બસ પેક કરી અને ફટાફટ નીકળી વાગી ગયા છે 6:30. આકાશ यस जी बोलिए. આજથી મુહૂર્ત થઈ ગયું ને આપણે ટી શર્ટ નું પેકિંગ आज से નું. मुहूर्त हो गया. 2 टी शर्ट अभी ऑर्डर आए हुए हैं तो 2 टी शर्ट जा रहे हैं. पहला ऑर्डर है खुशी का और ये सूरत का खुशी का जो हमने बताया था वो. हाँ। और दूसरा ऑर्डर है चोटीला से. दोनों चोटीला से? चोटीला से. હા વાહ यस. वाह, तो वाह। दोनों बहनों ने मंगवाया हुआ था. ये खुशी की फ्रेंड का है और ये चोटीला से बहन ने मंगवाया था. तो हमारे फर्स्ट ऑर्डर अभी जा रहे हैं. तो मतलब कि बहुत ही अच्छी बात अच्छा है कि लग हमारा रहा है। पहला ऑर्डर आज हम डिस्पैच कर रहे हैं. हम्म और विराली तुम्हें कैसा लग रहा है? बहुत ज्यादा अभी खुशी मिल रही है, तुम्हारा बहुत ज्यादा। बहुत ही ये ड्रीम था तो तुम्हारा मतलब कि ये पहला ऑर्डर अभी डिस्पैच हो रहा है.
बहुत ज्यादा अभी खुशी हो रही है, बहुत ज्यादा। खुशी हो रही है। यस यस। Very good. तो चलिए इसे अब पैक करते हैं और फिलहाल अभी हम भेजते हैं। यस, अभी दो ही अभी बचा है ना, बाकी तो ये सारा अभी पैकिंग हो चुका है। यहाँ पे अभी फिलहाल बाकी जूस सब तो हो मुखवास गया है, मिठाई इसी के सब साथ कुछ। ये भी जा रहा है। तो अभी ये टी शर्ट है, બેગ મસ્ત પરફેક્ટ આવી ગઈ કા છે ની હે? બેગ મસ્ત પરફેક્ટ આવી ગઈ એમ ને બાકી યસ યસ આવી જ જાય ને યાર. મસ્ત પેક થઈ ગઈ છે અને આ મમ્મી બનાવે છે બાજરાના રોટલા રોટલા શાક ને બાજરાના રોટલા. અને સરગવાનું શાક મેં વઘારી દીધું છે જો અને હવા નીકળે વાર છે મમ્મીને મેં રોટલા કરવાના છે અમે જઈએ હવે કુરિયર લઈને મમ્મી હા અને ઘરે એક બહુ મોટી ખુશખબરી આવી છે તો સારું હવે તમે કહો કઈ ખુશખબરી છે ખુશખબરી તો ટી શર્ટ ની થાય હા બીજી અને બીજો સાડીઓ આવી છે. મેન ખુશખબરી આપડી ઈ છે આજની પપ્પાની કારણ કે 2-2.5 મહિના થઈ ગયા ને પપ્પાને કામ નથી આપણે એવું એટલે થોડુંક થેન્ક યુ હે કે તમને ખ્યાલ છે પપ્પાનો ફોન આવ્યો હતો મને સ્પેશિયલ ફોન આવ્યો એ કે ક્યાં છે બટા મેં તું ઘરે કે હા હું કે છે મેં ધોઈ કે છે કાલ માલ લેવા જા હાડીનો માલ આવી ગયો કે છે શાંતિ થાય કે મેં બાબા પર તમે બહુ મોટા મોટી ખુશખબરી સંભળાવી હમણાં એમ કે મને બે કીડું ચડે છે કે ઘરે ને ઘરે શું કરું આખો દી 2-2.5 મહિના થી કે માલ જ ન થાય તો બધા બેઠા છે કે હું એક થોડો બેઠો છું કે વાત તમે સાચી પણ ગમે ને મતલબ ચિંતા તો એટલી થાય ને ધંધા બંધ 2-2.5 મહિના કારણ કે ઓલરેડી અહીંયા ભાડા ભરવા 5-6 ભાડા હોય કોઈનું મોટું હોય ને વધારે ભાડું હોય એટલે આવકનું હોય મતલબ જાવક હોય ને તો વધારે ટેન્શન થાય કે શું કરું એમ ધંધો તમારો ભલે ગમે એવડો નાનો હોય ગમે એવડો મોટો હોય હા 20-25 હજારની નોકરી કરતા હોય ને એમાં છે ને હીરા આપણે સુરત ની અંદર છે ને 20-25 હજારની નોકરીઓ કરતા તો બધાને જયારે સેટરડે સન્ડે રજા આવવા મળી ને તો એ લોકોને ચિંતા થવા લાગે શું કામ કે શનિવારે રજા આવે તો મહિનામાં 4 શનિવાર આવે હવે 4 શનિવારની સીધી સેલેરી કટ થઈ જાય જોબ પર જાય છે બરોબર ત્યાં એમને કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ નથી કાંઈ પણ એમનું નથી ફિક્સ સેલેરી આવે તેમ છતાં ટેન્શન થાય કે નહીં તો કોઈ પણ ટાઈપનો તમે બિઝનેસ લઈને બેઠા હોય કોઈ પણ વર્ક કરતા હોય કોઈ પણ કામ કરતા હોય એની અંદર ચમત્કાર આવે તો ટેન્શન તો ઓલરેડી લેવાનું અને માથે ટેન્શન હોય તો જ મજા આવે ખરેખર બાકી ટેન્શન વગર ન હોય ભાઈ શાંતિ ચલો બધું ચાલે છે મજા ન આવે તાજે બીજી ખુશખબરી એ છે પપ્પાને આપણે માલ કાશી શરૂ થઈ જાય સાડી માલ શરૂ થઈ જાય છે તો સારામાં સારું કારણ કે હવે ફેસ્ટિવલ સીઝન આવી રહી છે બરોબર એટલે હવે સ્ટાર્ટ થઈ જવાનું કારણ કે ઉનાળાની અંદર શું હોય ખબર છે વેપારીઓ ફરવા જતા રહે એ એમ કે 3 મહિના આરામ કરીએ એટલા માટે આ તો નથી લાગતું કે ખુશખબરી આપણે મળી છે ખુશખબરી છે બહુ મોટી ખુશખબરી છે જે તમને અમારા થ્રુ તો ક્યારે જાણવા જ નહીં મળે ઘણો ટાઈમ ખાસો લાગશે અને રિઝલ્ટ તમને જે મળશે ને તમને ચોંકાવી દેવું રિઝલ્ટ હશે બહુ ચોંકાવી દેવું રિઝલ્ટ હશે જે અમારા તરફથી નથી પણ અમારા ફેમિલી મેમ્બરના તરફથી છે પણ તમે એમની વેઇટ કરજો ઓગસ્ટ મહિનામાં તમે વેઇટ કરજો એમનું રિઝલ્ટ ખૂબ સરસ આવવાનું છે યસ જો કે અત્યારે ભગવાન ભરોસે જ આપણે છીએ બરોબર છે ભાઈ આમ કરીએ છીએ કે ચલો ભાઈ ડન એવી રીતે પણ તો પણ આપણે તમને કહીએ છીએ કે ભાઈ ખુશખબરી ઉપર ખુશખબરી આજે છે ચાલો પછી આપણે પેકિંગ કરી દે હે ને બુધવાર એટલે બેવડીઓ કહેવાય હે ને ઘણા લોકો માનતા હોય છે કે બુધવારના દિવસે હું કાર્ય ના કરું છું શું કામ કે કાર્ય બેવડે બે વખત કરવું પડે એવું થતું બરોબર ઘણા લોકો એવા છે કહીએ ને તો સૌજી ધોળકિયાનું મેં મોઢે સાંભળેલું છે વાર એકમાં તમે માનતા હો કે બુધવારે ના કરે બરોબર તો બુધવારે વધારે કરો કારણ કે તમે જે ધંધો સ્ટાર્ટ કરો ને તો એને એવું નથી કે બીજી વખત તમારો ધંધો અમુકના બેવડા છે કે ધંધો વધશે તો મારો ધંધો બેવડા છે ને મારો ધંધો આ ફર્સ્ટ ઓર્ડર તારા ડિસ્પેચ થઈ રહ્યા છે એ માટે થેન્ક યુ સર ચાલો હવે આપણે પેક કરી નીકળીએ આપણે